પહેલામાં નાખ્યું બેટા કોઈ ઇફેક્ટ નહીં, બીજામાં નાખું છું કોઈ ઇફેક્ટ નથી, ત્રીજામાં નાખું છું ત્રાસમાં કોઈ ઇફેક્ટ દેખાય બેટા નથી, ચોથામાં નાખું છું કોઈ ઇફેક્ટ થાય છે કે નહીં જોઈએ, કોઈ ઇફેક્ટ નથી, પાંચમામાં નાખું છું કોઈ ઇફેક્ટ થાય છે કે નહીં જોઈએ, છઠ્ઠામાં નાખું છું કોઈ ઇફેક્ટ થાય છે કે નહીં જોઈએ. તો તમે જુઓ છો તો કે 5 જે છે એમાં ઇફેક્ટ થતી નથી, જ્યારે છઠ્ઠામાં જે છે એ સ્ટાર્ટ થઈ ગઈ છે ઇફેક્ટ. તો બેટા જ્યારે આપણે ગમે એટલું કરીએ, આ જે મટીરિયલ છે અથવા આ જે પદાર્થ છે એ ધાતુ સાથે કોઈ પણ પ્રકારનું રાસાયણિક સંયોજન એટલે કે રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. આ એક, આ બે, બીજામાં પણ તમે જોઈ શકો છો કોઈ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થતી નથી. ત્રીજામાં પણ સેમ છે બેટા, ઓરિજિનલ ધાતુ છે વસ્તુ, કોઈ પ્રક્રિયા થતી નથી. ચોથું જે છે બેટા એમાં પણ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. પાંચમું છે બેટા એમાં પણ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થતી નથી. જ્યારે છઠ્ઠું છે બેટા એમાં રાસાયણિક પ્રક્રિયા થાય છે, તમે જોઈ શકો છો. તો બેટા આ પણ ચોથો પ્રેક્ટિકલ છે, કોરોઝન ઇન ડિફરન્ટ મીડિયમ. તો બેટા આ જે એસિડ છે એને કોરોઝન થતા 1 કે 2 મિનિટ લાગે છે, બીજું કોઈ માધ્યમ હોય તો એમાં કોરોઝન ધીરે ધીરે થાય. એટલે આપણે જયારે વસ્તુ કન્સિડર કરીએ છીએ કે આપણી આસપાસ જે એન્વાયરમેન્ટમાં જે પદાર્થો રહ્યા એમાં જે એસિડ છે એ એસિડ સુધી